તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ ઇવનિંગ. કેમ છો આપ? બધા મજામાં હશો. અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. કેટલા દિવસથી પૂછતા હતા ક્યારે તારીખ આવે રમવા જવાની, ક્યારે તારીખ આવે. ફાઇનલી આપણી તારીખ ફિક્સ થઈ ગઈ છે. 25 તારીખે ત્યાં રિપોર્ટિંગ કરવાનું છે અને 25 થી 30 સુધી ત્યાં રમવાનું છે. અંડર 17 અને 14 એક સાથે ટુર્નામેન્ટ છે. ક્યાં જવાનું છે? સાપુતારા ડાંગ મુકામે. અને જો ભાઈ, મોડાસા અને દેવગઢ બારિયા દાહોદ કેટલી વાર બધા જઈ આવ્યા છે. સાપુતારા પહેલી વાર જવાનું છે. મેં પણ લગભગ બધું જોયું છે એ સાઈડ, પણ સાપુતારા નહીં જોયું, તો હું પણ પહેલી વાર જ જવાનો છું. આ બધા પહેલી વાર જવાના છે. બધા બહુ ઉત્સાહિત છે રમવા માટે અને ત્યાં જવા માટે. તો હવે એક વખત એમને પૂછીએ કે કેટલો ઉત્સાહ છે અને કેવી તૈયારી છે એમની. જો ભાઈ, બધા આવી ગયા છે. ખાલી કેટલા બાકી છે? એક જ જણ બાકી, 2 જણ બાકી છે હવે ટીમમાં. જયશ્રી કેમ બેઠી? થાક લાગી ગયો? ઊભી થા. ક્યાં જવાનું તને છે ખબર છે? ખબર? સાપુતારા કઈ બાજુ આવ્યું એ તો મને ખબર છે. લે, બધાને પૂછ્યો તો એવું જ કે સાપુતારા કઈ બાજુ આવ્યું, કે ડાંગ બાજુ, કે ડાંગ કઈ બાજુ આવ્યું, કે સાપુતારા બાજુ. હા, બરાબર કંટાળવાના તમે બેસીને. તમારે લગભગ છે ને કેટલા કલાક બેવાનું થાય ખબર? 12 થી 15 કલાક. હા લે, હા, 12 થી 13 કલાક મુસાફરીનો સમય થશે એક બાજુનો. એટલે કે જતાનો એટલો અને આવતાનો એટલો. બધા તૈયાર છો? ખાટી તૈયાર છો? જવાનું આપણે જોઈએ, હજુ ફાઇનલ નહીં કર્યું. હા, ચીલગાડી, રેલગાડી. ચલો કંઈ નહીં, આપણે જોઈશું. હજુ કાલે બધું નક્કી કરીએ છે. એમાં જવું, બસમાં જવું કે પછી રેલવેમાં જવું. વંદે માતરમ. શું કે પ્રિયા? શું કે? જો પ્રિયા છે ને મારી પાછળ ઊભી રહેશે. કેટલા લીધા તું? જો બધા મસ્ત રમે છે. આ વખત મેડલ લઈને આવે એવી આશા છે અમને. પણ ત્યાં જઈને કે શું થાય છે? અહીંયા તો બહુ સારું રમે છે બધા. હા, ત્યાં જઈને શું થઈ જાય કોઈ ખબર નહીં પડતી ને જયશ્રી? નિહાર રમતા બધા જોઈ. હા, હજુ કોમલ ને બધા પાછળ છે. ત્યાં સુધી હમણાં કેટલા વાગ્યા છે અત્યારે? હા, 4 વાગ્યાને 30 મિનિટ થઈ છે. હવે રનિંગ ને એક્સરસાઇઝ ને એવું કરશે અને પછી 5 વાગે ગેમ રમવાનું ચાલુ કરશે. અહીંયા ગોલકીપરની કિટ 6 મહિના પછી મેદાનમાં આવી છે અને હવે તૈયારી કરે છે. તો ચલો, તમે અમારી સાથે બન્યા રહેજો. સાપુતારા જઈશું ત્યારે પણ વિડીયો બનાવીશું, તો કન્ટિન્યુ જોતા રહેજો અમારી ચેનલમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. શું કરવાનું કે? હે જાનકી, એ લંબુ નહીં આવ્યા? કેમ? કની ઝોનમાં? ઉપાધિ કરી છે. હાર વાળો વાત.